હેલો ફ્રેન્ડ્સ, શું તમારી પાસે પણ આવી પ્લાસ્ટિકની નકામી પેટી પડી છે? તો તેનો આપણે શું ઉપયોગ કરી શકાય? તો તેના માટે આપણે આ રીતનું જે પોચું રેક્ઝિન આવે છે ને, આપણે કપડાં લઈએ તેમાં આવે અને બીજી ઘણી બધી વસ્તુઓમાં આવે છે, તે આપણે લઈ લેવાનું અને જે આપણે પેટી હોય ને તેના માપનું તેને આપણે કટ કરી લેવાનું કાતર વડે, જુઓ. અને પેટીમાં આ રીતે સરસ સેટ કરી લેવાનું. પેટીમાં કઠણ રીતે આવી જાય ને, નીકળે નહીં ને, એ રીતે આપણે સેટ કરવાનું. હવે આપણી પાસે આ રીતની જે જ્વેલરી હોય છે ને, ચેન, બુટ્ટી અને વીંટી વગેરે ડાયમંડની, તો તે આપણે આ રીતના ડબ્બામાં રાખીએ તો એકબીજામાં પરોવાઈ જાય. તો તેને જુઓ, આ જે રેક્ઝિન છે ને તેમાં આ રીતે બુટ્ટી વગેરે નાખીને સરસ રીતે તમે રાખી શકો. ખરાબ પણ નહીં થાય, તેનું ડાયમંડ પણ ન નીકળે અને ચમક પણ ખરાબ નહીં થાય, જુઓ. અને ખૂબ જ સરસ રીતે રહે, આપણને સામે દેખાઈ પણ જાય કે આપણી પાસે કઈ કઈ બુટ્ટી છે અને ક્યારે આપણે પહેરવી હોય તો તરત જ એમાંથી કાઢીને પહેરી શકાય. જુઓ, આ રીતે બધી બુટ્ટી આપણે નાખી દેવાની અને એક છરી લઈ લેવાની અને એક સાઈડ ઉપર આ રીતે કટ લગાવી લેવાના. છરીની મદદથી આપણે આ રીતે કટ લગાવી લઈએ તો સરસ તેમાં જે આપણી વીંટીઓ છે ને એ બધી સેટ થઈ જાય. જો આ રીતે વીંટીને ઊભી રાખી દેવાની, તો જેટલી પણ તમારે વીંટી રાખવી હોય એટલા કટ લગાવી લેવાના. હજી જુઓ, આમાં કેટલી બધી વસ્તુ રાખી છે તો પણ હજી ઘણી બધી જગ્યા છે. તો તેમાં આપણે જે બુટ્ટીના મેચિંગ હોય છે ને, આ રીતના ચેઇનમાં નાખવાના પેન્ડલ, તેને આપણે રાખવું હોય ને તો આ રીતની જે ટાંચડી આવે છે ને સોય જેવી, તે આ રીતે પરોવી અને પોચું રેક્ઝિન હોય ને તેમાં આ રીતે રાખી દેવાનું, જુઓ. તો એ પણ સાથે રહી જશે અને ખૂબ જ ઘણી બધી વસ્તુઓ રહી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે. હજી આપણે જુઓ, ચેન પણ હોય ને પહેરવાના, તેને પણ આપણે રાખી શકાય અને આ રીતની સિંગલ બુટ્ટી પણ રાખી શકાય. અને જો તમારે એમાં ચેનને રાખવું હોય તો ચેનને પણ જે આપણે ટાંચડી આવે છે ને સોય જેવી, તેમાં પરોવી દેવાનો ચેનને અને આ રીતે સાઈડમાં ઊભું રાખી શકાય, જુઓ. તો આ રીતે બધી જ વસ્તુઓ તેમાં સેટ કરીને તમે સરસ રાખી શકો. કબાટમાં કે ક્યાંય તમે તૈયાર થતા હોય ત્યાં રાખી શકો અને બહારગામ જવું હોય તો પણ આ પેટીને બંધ કરીને સરસ લઈ જઈ શકાય. તો આજનો આઈડિયા તમને કેવો લાગ્યો છે તે કમેન્ટ કરજો, શેર કરજો અને આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.